અને ડબલ દિવાળી ને પણ ચાર હરી દિવાળી અમારે આજ અનુભવીએ છીએ અમે કે અમે આવું સપનામાં નહોતું ધાર્યું કે હરૂપજીને મંત્રી પદમાં સમાવેશ થશે મંત્રીમંડળમાં, પણ એટલો બધો આનંદ છે આખી મોવડી મંડળનો કે એટલો આભાર માનો એટલો ઓછો છે કે અત્યારે નાની ઉંમરમાં હરૂપજીને પહેલાં તો ધારાસભ્ય બનાવ્યા અને આખું ગાંધીનગર મોવડી મંડળ હતું અહીંયા હરૂપજીને જીતાડવામાં એટલો મદદ કરી હતી એની કોઈ સીમા જ નથી. એની કેડે જ્યારે ધારાસભ્ય બન્યા અને તારા મને એવું સપનું હતું કે હેલો આ કોઈ નથી એટલે હરૂપજીને મંત્રી પદ મળશે, પણ એમને કંઈક સમીકરણ નહીં બેસતા હોય એ ટાઈમે એટલે ખાલી ધારાસભ્યને શપથવિધિ થઈ અને આ 4-6 મહિના મુલતવી રાખ્યું અને હવે નવું મંત્રીમંડળનો અત્યારે સમાવેશ થવાનો હતો. એમાં અમિત શાહ સાહેબ અને મોદી સાહેબે ખૂબ ગાંધીનગર આવી અને એમના મોવડી મંડળને હરૂપજી વખતમાં ભલામણ કરી છે અને અત્યારે શંકરભાઈ અને અલ્પેશ સાહેબ અને ભૂપેન્દ્ર દાદા અને બધા જે હું તો નથી ઓળખતો એવા પણ નેતાઓનો ખૂબ આમ હરૂપજી પ્રત્યે લાગણી હતી એટલે એમને મંત્રી બનાવ્યા. એ બદલ આખો મોવડી મંડળ અને ખૂબ અમિત શાહ સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને બીજું વધારામાં કે આ જે વાવ 7 વિધાનસભાએ ખૂબ મજૂરી કરી હતી અને એમને ધારાસભ્ય બનાવ્યા હતા એમનું પરિણામ અત્યારે આ ગાંધીનગર મોવડી મંડળે આલ્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ.